महाराज की जय। रामचंद्र भगवान की जय। सत सनातन धर्म की આપણે સત સનાતન ધર્મની ગાથા છે. ધર્મ કોને કહેવાય? કે સનાતન ધર્મ મુખ્ય કોઈ ધર્મ નતો ત્યારે આ એક આદિ અનાદિનો ધર્મ છે, સત્ય સનાતન ધર્મ. પણ મહાપુરુષોએ કીધું છે, અને એ તો પછી એ ધર્મમાંથી અનેક વાળા પડ્યા, અનેક સંપ્રદાયો પડી, પણ મૂળ તો જઈને ઊભું રહેવાનું ક્યાં? જે ઠેકાણું છે અલૌકિક છે, જે પરમાત્મા આત્મા સો પરમાત્મા, આત્મા પછી આત્માની ઓળખાણ થયા પછી પરમાત્માની ઓળખાણ થાય. પરમાત્માનું મિલન ઊંચું નથી થતું, એમ નામ ન થાય. હવે આ ભક્તિ ત્રણ પ્રકારની કીધી છે. એક તો જ્ઞાન, એ પણ ભક્તિ કહેવાય. જ્ઞાન માર્ગ, પ્રેમ માર્ગ અને યોગ માર્ગ. હવે એમાં શ્રેષ્ઠ તો જ્ઞાન તમે કોને કહો છો? જ્યારે આત્માની ઓળખાણ થઈ જાય એને જ્ઞાન કહેવાય. બાકી તો આ બધું, જો ઓલો ગઢવી હોય ને, ગઢવી એને સરસ્વતી કે જીભે હોય. હવે એવું એક જંગલ હતું ને જંગલમાં ગઢવી હાલે જતા, ઉનાળાનો દિવસ હતો. આ ગઢવીને તરસ લાગી, એટલે રસ્તામાં હાલ્યા જતા તો વચ્ચે એક વાડી આવી. તો એમ થયું કે લાય આ વાડીએ જાઉં તો પાણી મળે. એટલે વાડીએ ગયા તો એક ભાઈ ઝૂંપડું હતું, ઝૂંપડાની નીચે અંદર ખાટલો ઢાળી અને બેઠો હતો. બેઠા બેઠા હોકો પીતો. જઈને કીધું કે બાપા રામ રામ. કે રામ રામ. કે કેવા છો? કે એવી તો ગઢવી, પણ તરસ લાગી છે, પાણી પાવો. કારણ કે પાણી પછી પવું, પણ મારો દુવો એક કર. ગઢવી છો એટલે કે તમે દુવો તા પેટ કરી દો, તો પાણી પછી પવું, પણ પેલો મારો એક દુવો ફેર એક કરી દે. હવે દુવો બુવો પછી તમને કરી દઉં, દુવો હું કહીશ તમારો, પણ મને પાણી પાવો, તરસ બહુ લાગી છે. ગોળો હતો, ઠંડો હતો ગોળો, ગોળામાં પાણી પાયું. પછી કીધું કે હવે બોલો, તમારો દુવો બનાવી દો. કે જો દુવો ગઢવી બનાવો, પણ એ દુવાની અંદર અમારો ગોળો આવી જવો જોઈએ, જંતર ટીંગાતું અમારું જંતર આવી જવું જોઈએ, પછી ખેતીયા રાશ ટીંગાતી કે અમારી રાશ આવી જવી જોઈએ, અને મારો હુકો આવી જવો જોઈએ. હુકો પીતો. આ ચારે ચાર વસ્તુ તમારા દુવામાં આવી જવી જોઈએ. કે ભલે તાર. એટલે ગઢવીએ દુવો કીધો કે ગોળો વાગશે, ગોળો વાગશે ગેપનો, અને ખીતીએ રીશે તારી રાશ. હોકો રીશે તારા હાથમાં, ખીતીએ રીશે રાશ. ગોળો વાગશે સીધી ગેપનો, તેથી જંતર વગાડતો જાય. આવો દુવો ફીટ કરી દીધો ઘડીકમાં, આંખના પલકા. કારણ કે એની પાસે સરસ્વતી. તો મારું કહેવાનો મતલબ એ છે કે કોઈ દ્રષ્ટાંતનો સાર લેવો પડે. તો આમાં સાર શું નીકળે? કે જ્ઞાન તો બુદ્ધિશાળી હોય, કોઈનું સાંભળેલું હોય, કોઈનું વાંચેલું હોય, કોઈનું ગાવાનું હોય તો પણ જ્ઞાન થાય. કોઈનું સાંભળેલું પણ જ્ઞાન થાય, પણ કોઈનું સાંભળેલું ગાવાનું. હવે આ બધી સંતોની વાણી એવું કહે છે કે જ્યાં સુધી આત્માની ઓળખાણ ન થાય ત્યાં સુધી 184 ફેરા ન મળે. આત્માને ઓળખ્યા વિના 184 ફેરા નહીં મળે. પણ આત્માનું રૂપ હોય તો ઓળખાય. રૂપ વગરનું ઓળખવું કેવું?
તો રૂપ મહાપુરુષો એવું કે સંતો એવું કે છે કે એનું રૂપ છે પણ સૂક્ષ્મ છે. આત્માનું રૂપ છે પણ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ એટલે કે જે દેખાય નહીં. અત્યારે હાલમાં આપણે ગમે એવા જંતુ તો છે પણ એ જંતુ દેખાય છે. જ્યારે એ દૂરબીન મૂકે તો એ દૂરબીનમાં જંતુ આવી જાય તો એમાં દેખાય. તો આવું કોઈ એક આત્માનું રૂપ છે. કારણ કે રૂપ વગરનું કોઈ વસ્તુ તમે દેખી નો પારખી નો શકો. સુરત નિવૃત્ત નિરખે અને સુરત પારખ કરે પણ રૂપ જ ન હોય તો તમે શું કરો? તો આ જે રૂપ વગરની વસ્તુ એ પરમાત્મા છે, જેના આધારે આ સૃષ્ટિ આખી ચાલી રહી છે. કે અહીંયા ગોળો છે તો આનો પ્રકાશ પણ આધાર કોનો? પ્રકાશ પડે આધાર કોનો? કરંટનો. કરંટ ન હોય તો ગોળાનો પ્રકાશ થાય. તો જો આત્મા રૂપી આત્મા છે, આત્માને ઓળખ્યા વગર ભવના ફેરા નહીં માટે. એમ તમારામાં કરંટ જે છે ને એ પરમાત્માનો જ છે. આખું વિશ્વ કહે છે ને આખું વિશ્વ સંતો મહંતો ભક્તો બધા કે જ છે કે ઈશ્વર અંશ જીવ અવિનાશી. પણ જ્યાં સુધી જીવ ભાવ હોય ત્યાં સુધી આત્મા નો કહેવાય. તો વધારે શું છે? જીવ ભાવ. કે જીવમાં એટલે આ વિશ્વની સંસારની જે પદાર્થો છે એની અંદર આપણું લક્ષ્ય. જેટલું તમે લક્ષ્ય રાખો, મારાપણાનો ભાવ રાખો, હું કરું છું આવું રાખો, ત્યાં સુધી જીવ ભાવ છે. અને જીવ ભાવ છે ને ત્યાં સુધી આત્માની ઓળખાણ થાય એવું નથી. તો એ જીવ ભાવને હટાડવા માટે શું કરવું પડે? એનો રસ્તો તો મહાયોગીઓ સંતો મહંતો બધા કહે છે. જો સબરીબાઈને શું હતું? સબરીબાઈને એક વિશ્વાસ જ હતો ને વચન ઉપર. મહાત્મા ઋષિ એમ કીધું કે અહીંયા બેઠો બેઠી બસ ભજન કર, એક દી રામ તારા આશરે આવશે. તો આખી જિંદગી કાઢી નાખી. વચન ઉપર ભરોસો. પણ એને ભરોસો હતો વચન ઉપર. અને વચન જ આ 14 લોકમાં વચન રમી રહ્યું છે. પણ વચન એમ ઓળખાય એવું નથી. ધ્યાની પુરુષ સંતો મહાપુરુષો બધા એવું કે છે કે આ 4 પ્રકારની જે ભક્તિ કીધી ને એમાં નામ જગાડે પ્રેમને, પ્રેમ જગાડે પુરુષ, પુરુષ જગાડે બ્રહ્મને, બ્રહ્મ જગાડે ભાવ. પ્રેમ ભાવ ક્યારે જાગે? કે જ્યારે ભજન નામનું સ્મરણ થાય ત્યારે. તો પછી નામનું સ્મરણ પણ કયું નામ? કે કોટી નામ સંસાર में ત્યાં કે મુક્તિ ન હોય, આદિ નામ ગુપ્ત હૈ જાણે વિરલા કોઈ. એમાં એવું કીધું કોક વિરલા. બધા જ્ઞાની તો છે, બધા સંતો છે, બધા ભક્તો છે, બધા ભજન ગાય, બધા ભક્તિ કરે, પણ કોક વિરલા જાણે વિરલા કોક જાણે. એમ હવે કોક એટલે ભક્ત હોય ને કે આ જે ચાલી રહ્યો છે નામ તમારું હોય, નામ વગરની કોઈ વસ્તુ ખરી? નામ હોય તો નામ હોય એનું રૂપ હોય ને. રૂપ હોય તો રૂપ હોય એને ગુણ હોય. અને નામ છે ત્યાં રૂપ છે, રૂપ છે ત્યાં ગુણ છે, તો ગુણ છે. તો દ્રષ્ટિમાં જે દેખાય એ મહાપુરુષો એ માયા કીધી. એ માયા છે. જે રૂપ દેખાય તમને ગમે એ રૂપ દેખાય. આંખ પણ આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખવું, તુલસીદાસે એવું કીધું છે. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એને લેખું. ધન્ય મારું જીવન કૃપા એને લખું. પરમાત્માની જ્યારે તમારી માથે કૃપા થાય ત્યારે તમે અણુ અણુમાં ઈશ્વરને દર્શન થાય, પ્રાપ્તિ થાય.
પણ એનું પ્રમાણ હોય. પ્રમાણ વગરની વસ્તુ ખોટી પડે. પ્રમાણ તો તમને કોઈ પ્રમાણ ન મળે. એક માતાજી જ હોય, માતાજીને તમે વેશ બાધા રાખો ને કોઈ ભૂવો તમને કહે કે ભાઈ આ માતાજી તમને નડે, ઓલું નડે છે, પણ તમે એમ કહો કે ભાઈ આનું કંઈક પ્રમાણ તો હોવું જોઈએ ને. પ્રમાણ વગરની વસ્તુ ખોટી નડે પડે. છે સાહેબ કેમ હા, તો પ્રમાણ એટલે કઈ જ્ઞાન નથી. હા ઘણા એવું કે પ્રમાણ એટલે જ્ઞાન. જ્ઞાન તો કહું છું આ ગઢવી ને આ સરસ્વતી નો દુઓ ફીટ કરી દીધો. હા એમ જ્ઞાન તો વાણીમાંથી નહીં જ્ઞાન થાય. પુસ્તકો, વેદો, પુરાણો વાંચવામાંથી નહીં જ્ઞાન થાય. પછી કોકનું સાંભળવામાંથી નહીં જ્ઞાન થાય. જ્ઞાનથી હું જ્ઞાનથી થાય. પણ જ્યાં સુધી તમારું ભજન નથી ત્યાં સુધી પ્રમાણ નથી. અને પ્રમાણ કોને કહેવાય? ભૂત, ભવિષ્ય ને વર્તમાન ત્રણ કાળનું જ્ઞાન થાય. ભૂતકાળનું તો બધાને ખબર હોય, વર્તમાનની ખબર હોય, પણ ભવિષ્યની એક અડધી કલાક પછી કે 15 મિનિટ પછી શું થવાનું છે આની ખબર નથી કોઈ નહીં. અને જે એને ખબર હોય એ ખબર પડે કે એને આત્માની ઓળખાણ કરી છે. ત્યાં સુધી તો બધી વાતો તો થાય, વાતો બધા કરે જ છે આ વિશ્વ આખું. અને હા, અને આખું વિશ્વ અનુભવની અનુભવ એને અનુભવ કહેવાય. માણસ મરી જાય હા, તો એનામાંથી કઈ વસ્તુ એવી જાય? બરોબર. પ્રશ્ન બહુ સારો કર્યો કહેવાય કે મરે છે શું મરે છે અને જન્મે છે શું? હા, આ તો અજન્મા છે, જન્મતો નથી, મળતો નથી, આવતો નથી, જાતો નથી, બધું હરખો જ. તો મરે છે શું? હે, અને મરી જાય પછી જન્મે શું? તમારા કરેલા કર્મોના ફળો ક્યાં જમા ક્યાં થાય છે? તો જે થાય પણ મરે એમાંથી શું વસ્તુ, એ વસ્તુ શું જાય છે એમ એ આપણે જાણવું. ત્યારે મરી જાય ને માણસ ત્યાં શું જાય? શ્વાસો, જે પ્રગટ શ્વાસો છે, શ્વાસો છે એ આત્મા નથી. આત્માનો આધાર છે, પરમાત્માનો આધાર છે. પરમાત્માના આધાર સિવાય કોઈ વસ્તુ છે જ નહીં. ચેતન, જે ચેતન છે એ ચેતનનો જ આધાર છે આખો વિશ્વમાં. આત્મા નહીં, એ ચેતનનો જ આધાર છે. તો આ શ્વાસો જે ચાલે છે, આવે છે ને જાય છે, એમાં એક સંતોષ આપણે સંતોએ એક ભજન ગાયું છે મૂળદાસ બાપુએ. આવડો વિશ્વાસ બીજો કોણ આપે? જીવ આવે ને જાય એને કોણ દેખે? કોણ જાણે? આ જાય ને આવે ને દેખાય? આવડો વિશ્વાસ બીજું કોણ આપે? શ્વાસ આવે છે ને જાય એને કોણ દેખે? શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે, એનું મૂળ થાય એવું નથી. એક એક શ્વાસો છે ને એનું મૂળ થાય એવું નથી. તો દોડા શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે, વણ લેખે વાપરે એને કોણ રોકે? બન દેખે કે જ્યાં જેનું જરૂર નથી ત્યાં વાણીને વાપરો તો એ શું કામનું? જેને કઈ ખબર જ પડતી નથી, જેને જ્ઞાન નથી, એની હારે તમે કદાચ જ્ઞાન કરો ને વાત કરો તો શું કામનું? હા, એમ મૂળદાસ બાપુએ કીધું કે વણ લેખે વાપરે એને કોણ રોકે? તો અમૃતનો કુંભ તારી નાભીમાં પડ્યો છે. તારી અમૃતનો કુંભ તારી નાભીમાં પડ્યો છે. ઢોળાય છે ધૂળમાં એને કોણ ટોકે? ધૂળમાં ઢોળાઈ જાય છે અમૃતનો, ખબર નથી. અને ખબર હોય તો વાપરી નાખે તો શું કરવાનું? ઢોળાય છે ધૂળમાં એને કોણ રોકે? મૂળદાસ સંત મૂળદાસ મહામૂળદાસ થઈ ગયા, એને આવું આ ભજન કીધું છે. તો મારું કહેવાનો મતલબ એવો છે કે જ્ઞાન તો બધા કરી શકે, પણ એનું પ્રમાણ શું? આપણે રૂપાદે અને માલદે થઈ ગયા. હવે જ્યાં પરમાત્મા એમના ગુરુ આવ્યા હતા, એનું વાયક આવ્યું હતું પાટનું,
રૂપાદે પણ માલદે કઈ જવા દેવું નતું. દરવાજે દરવાજે લોખંડના મોટા મોટા તાળા મસ્જિદ હા મારી દીધા હતા, એટલે અહીંયાથી બહાર નીકળે એવું હતું નહીં. અને અહીંયા પાઠનો ટાઈમ થયો, અને વચન આપેલું. વચન આપેલું, આ વાયક ઝીલું તું, વાયક એટલે- ઝીલાય નહીં. હા, એટલે વાયક પછી- ઝીલો એટલે તમારે જવું પડે. હા. વચન જ દઈ હા દીધું ને. એ વચન જ કહેવાય ને, વાયક એટલે વચન. વચન. ગુરુ મેઘવાળ કા હા મેઘવા રૂપાદે ના ગુરુ તો ઉગમસિંહ, બાબા ઉગમસિંહ હતા, પણ એ મેઘવાળ છે ને એ ગતનો માણસ હતો. એ વખતનો જે તે. એ વખતની જે ગત હતી ને, હા, એ અને ગતમાં એના એ બધા- ઘરે પાઠ હા. પૂજા હતી. અને ખીમડો હતો કોટવા, ખીમડી આવીને વાયક દઈ ગયો. વાયક દઈ ગયો એટલે તો જવું પડે, વાયક ઝીલું એટલે. હમ. તો રૂપાદે વિચાર કર્યો, પરમાત્માને અરજી કરી, હે ગુરુ મહારાજ મારે તો ઘણી આવવું છે પરમાત્મા, તમારા દર્શન કરવા આવવું છે, પણ હું આવું કેમ? કારણ કે માલદે નુગરો છે. હે નુગરો. હવે નુગરા કહેવાય કોને? ગુરુ નો કર્યા નુગરો ન કહેવાય. પણ ગુરુ કર્યા છતાંય આ વચનમાં ન રહેતો હોય એ નુગરો જ છે. ગુરુ કર્યા છતાં જો વચનમાં ન રહે તો આ નુગરો જ છે. તો નુગરો આવી રીતે હા આવ્યા. नाम लियो तो सब लियो, सकल शास्त्र को भेद, बिना नाम नर कई गया, पढ़ पढ़ चार वेद. चार वेद, 18 પુરાણ, 16 શાસ્ત્ર, આ બધું કે પડતા પડતા છતાંય નામ લિયો ને સબ सब कियो, सकल शास्त्र को भेद, बिना ना- बिना नाम नर कया, પડ नर પડ જાય. कई गया, पद पद चार वेद. હા, એ નામનું મહત્વ એટલું નામનું એમ. મહત્વ એટલું મહત્વ આપ્યું, તેમાં ગમે એટલું હા તમે જાણો છો એ વસ્તુ નિષ્ફળ છે નામ વગરનું એમ. હા નામ વગરની નામનો વસ્તુ મહિમા છે. અને નામ છે એ કયું નામ? મેં હમણાં કીધું ગુપ્ત નામ છે. હા. હવે એ જાણે વિરલા કોક કોક વિરલા જાણે છે. ગુપ્ત નામ છે, હમ. કોક મહાવીર વીર જાણતા હોય, બધાને ખબર ન ખબર હોય. જ નહીં. હવે એ ગુપ્ત નામ કયું? આત્મા એવું તો નામ તો છે જ, જો પરમાત્મા એ નામ તો છે જ. હમ. કદાચ અવકાશ ગયો હાલો, આપણે કુંભાર હોય, માટી હોય ને, માટી એનું ગડકુડું બનાવે, હા. માટલી બનાવે, તો અવકાશ છે એ ઘડી જાય, બીજાને ઘડવું પડે, પણ અવકાશ જે વચ્ચે આવે ને હા. એ ઘડી જાય. ઘડે. પણ એ જયારે એ કુડ એને ફોડી નાખો તમે મળી જાય તો ક્યાં જાય? મળી જાય આમાં જ. માટી ભેગી માટી. હમ. મળી જાય ને. મળી જાય તો અવકાશ, તો અવકાશ એવું નામ તો છે જ. અને આનું તો નામ નથી, નિરાકાર છે નામ. ની અક્ષર કે જેનું અક્ષર નહીં, જે લખવામાં ન આવે ઈ અલખ. હલો નામ હોય તો જ લખવામાં આવે ને. હમ. તો ઈ તત્વ કેવું છે? કયું છે? આપણે વાત કરી બે નદીઓ છે, સમુદ્રમાં ભળી જાય એટલે સમુદ્ર થઈ જાય. વાત થઈ હતી બધી. વરસાદ છે, પાણી આવે, પછી એ પાણી સમુદ્રમાં ભળી જાય તો સમુદ્ર બની જાય. બની જાય. હા, સમુદ્રમાં જાય એટલે ભળી જાય પછી બની જાય. ત્યાં સુધી મીઠાની એક નાની પુતળી બનાવી અને તમે દરિયામાં નાખો, આનો તાગ લઈ આવે તો એ લઈને આવે. મોકલી નોંધ લઈને
કારણ કે મીઠું એ પાણીમાં જ બન્યું છે ને પાણી ઓગળી જાય હા એટલે એનો તાગ આવે. પાછું આવે તો ખબર પડે ને. કંચેરી અજમલ રાજા કંચેરી ભરીને બેઠા હતા. એમાં કવિ આવ્યો. કવિ આવીને માંડ્યો વખાણ કરવા માંડ્યો. પછી પાછું ભેળું વખાણ કર્યા પછી એમ કીધું કે બાપુ બધું હાચું છે, પણ રામદેવજી ઊભા હતા કે બધું હાચું, પણ બાર ગૌ માથે ભેરવો રાક્ષસ એવો છે ને કે જેના નામથી ચકલું ફરકતું નથી. તો એને મારવા વાળો, એને પકડવા વાળો કોઈ નથી. તો રામદેવજીએ એટલું કીધું કે હે ગઢવી કવિરાજ, એ ભેરવો છે કેવો? કવિરાજ કે બાપુ જોવા વાળો પાછો આવે ત્યારે ખબર પડે ને કે કેવો થઈ ગયો. એમ આ પરમાત્મામાં જે ભળી જાય એ કોઈ દી પાછો આવતો નથી. અને નથી આવતો એટલે ક્યાંય શું? મીરાબાઈ અને બધાએ કીધું કે આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં પડે. આત્મા પછી પરમાત્મા છે. લાખા લોહીને કીધું તું લાખા ભક્તિ કરવી હોય તો ધણીપણું છોડી દે. કે જે તું માયાની અંદર મારું કરી રહ્યો છો ને એ તાર છોડવું પડશે. જયારે અંતરમાંથી છૂટી જાય, વાતું કરીએ નહીં, વાતું તો બધા કરીએ કે મનથી છોડી દો ભાઈ. મનથી છૂટી ગયું, પણ મનથી કહેવાનું. પણ ઘરે જયારે કંઈક એવી ટ્રબલ આવે ને, એવી જયારે દાખલો બને ને ત્યારે ખબર પડે કે મનથી છૂટ્યું છે કે નહીં. કદાચ આપણે કોઈ ધંધો કરતા એમાં નુકસાની આવે ત્યારે ખબર પડે કે હવે મનથી છૂટ્યું છે કે નહીં. 20 વર્ષનો છોકરો મરી ગયો હોય તો ઓલા આનંદ હોય, જેને છૂટી ગયું છે ને કે મારું આ કઈ છે જ નહીં, આ બધાને હરખા જ છે. પરમાત્માની ઈચ્છા, તારી ઈચ્છા એ બધું થઈ રહ્યું છે. મારી ઈચ્છામાં જરાય ન ચાલે. તારી ઈચ્છા એ બધું થાય, તું કરી થાય. આખું વિશ્વ તારી ઈચ્છા એ ચાલી રહ્યું છે ને આ વિશ્વની પ્રગટ તે કર્યું છે. પણ એવું અંતરમાંથી થઈ જવું પડે. કેવળ વાતો કરીએ કાંઈ ન થાય. અને જ્યારે અંતરમાંથી થઈ જાય કે નામ જાણ્યાનું પારખું મટી જાય વાદ ને વિવાદ. નામ જાણ્યાનું પારખું મટી જાય વાદ ને વિવાદ. હું ને મારું હૃદયથી ટળે, હૃદયથી અંતરમાંથી હું અને મારું, અને મટી જાય ત્રિવિધિના તાપ. ત્રિવિધિ એટલે સંસારનો, ત્રિવિધિનો તાપ સંસાર, એ મટી જાય. હું ને મારું હૃદયથી ટળી જાય અને મટી જાય ત્રિવિધિના તાપ. હવે કોક સત્સંગમાં આપણે બેઠા હોય ને કોક વાત કરે અને ઊંચો થઈ જાય, એ સત્સંગ નો કહેવાય. સત્સંગમાં કોઈ પણ ધર્મ, કોઈ પણ પ્રગતિ, કોઈ પણ સંપ્રદાય, કોઈનો બધાનો જેને બધું હરખું દેખાય છે એ કાપતી કરી કેમ એ કઈ? કોઈની કાપતી થાય જ નહીં, થઈ જ ન કે રામ હાલો મૂકો મંદિરમાં મૂર્તિ છે, પણ નામ તો છે કે નહીં? રામ જેવું નામ નથી. અને મૂર્તિમાં કઈ રીતે છે એ જાણવું પડે. મૂર્તિ છે એમાં છે, જો એ ન હોય તો મહાપુરુષો એવું ન કે સર્વ વ્યાપક પરમાત્મા છે. કોઈની અણી મૂકે એટલી જગ્યા ખાલી નથી. તો શું એમાં નહીં હોય? તો શું આ ફોનમાં નહીં હોય? આમે હોય ને, બધે હોય. પરમાત્મા જ નથી એવો મહાપુરુષ એમ કે છે કે વિશ્વ વ્યાપક છે. વ્યાપક, સર્વત્ર સમાન. હા, બધી જગ્યાએ હરખો છે એમ. પણ તો મૂર્તિમાં હોય કે ન હોય એમ મારું કહેવાનું. પણ કઈ રીતે છે એ તમારે જાણવું. પ્રેમ ભાવ. મીરાબાઈ હતા ને એ દ્વારકામાં પથ્થરની મૂર્તિમાં સમાઈ ગયા હતા. લાંબા હાથ કરીને લઈ લીધા હતા, મીરાબાઈ સમાઈ ગયા. જો એમાં ન હોય તો એ મૂર્તિ લાંબા હાથ કરે અને એમાં સમાય તો એમાં હોય તો જ ને. હા, આ પણ કેવી રીતે કે જયારે એ લય બની ગયા, બીજું હોય એ પોતાની ભક્તિ એ લય બની ગયા હોય, આ કઈ રાખ્યું જ ન હોય ત્યારે મીરાબાઈ તો બરોબર. પછી મહાત્મા
આ સપનું આવે ને આપણે જોઈએ બી ઈ કોણ જાય? એ સૂક્ષ્મ સ્વરૂપ છે. હે? આ શરીરના 4 રૂપ છે. હા સ્થૂળ દેહ, હા કારણ દેહ, હા અને સૂક્ષ્મ ને મહાકારણ. મહાકાળ. મહાકારણ એ જ આત્મા. સૂક્ષ્મ છે, સ્વરૂપ છે. સપનું તમને એમાં આવે. હા ન જોયું ઈ જોઈ આવે. હા, પણ એ સૂક્ષ્મ સ્વરૂપ ચાલુ જ છે. તમે ઊંઘી ગયા હોય ઘસઘસાટ તો આ ચાલુ જ છે ને. બંધ થાય અને બંધ થાય તો શ્રી રામ બોલો ભાઈ રામ. હે હોય ને. એટલે આની મૂડી આનું મૂળ થાય એવું જ નથી. બરોબર. હા, અને હમણાં તમે કીધું કે મરે છે કોણ, એ પાછી વાત અધૂરી રહે છે. રાખી હા, ઈ તમે. અધૂરી છે. મરે છે કોણ? મરે છે કોણ? તો આમાંથી એક પ્રાણ તત્વ જાય છે. આ તો અજન્મા છે, આવતો નથી, જાતો નથી, મરતો નથી, જન્મતો નથી. આપણે કહેવી કે અજન્મા છે, જન્મતો જ નથી. તો જ્યારે જન્મે છે એ કોણ જન્મે છે? અને જાય છે વિચાર કરવો પડે. જન્મે છે, બાળક નથી જન્મતું તો શું મરેલું જન્મે છે? બાળક જન્મે ત્યારે મરેલું જન્મે? જન્મે જ છે, તો ચેતન તો હોય ને. ચેતન નથી. તો જન્મો નો કહેવાય. જન્મ જ કહેવાય. યોનિમાંથી જ આવ્યો ને. હમ. ક્યાંથી આવ્યો? નાડ વધેરે ટીકડી ના. રાઈ. તો પછી એમાં એ વખતે આ માયાનો લેપ હતો ખરો? હતો. બાળક હતું ત્યાં સુધી માયા લેપ હતો? હમ. અરે 5 વર્ષનો થાય, 3 વર્ષનો થાય ત્યાં સુધી માયાનો લેપ ન હોય. એ તમે એ 50 રૂપિયાનું રમકડા રમતો હોય અને કદાચ તમે 2 રૂપિયાનું રમકડું લઈને આમ દેખાડો ને એને ગમી જાય તો 50નું છોડી દે અને 2નું લઈ લે. માયાનો લેપ નથી એને એટલે. સહેજ નહીં મારું તારું. તો જ્ઞાનીનું જીવન આવું થઈ જાય જ્યારે અરે, અરે. ત્યારે કંઈક અનુભવ થાય. ત્યારે ત્યારે આત્માની અનુભવ ઓળખાણ થાય, અનુભવ થાય. ત્યારે આત્માની ઓળખાણ કહેવાય કે જેનો વૈરાગ એવું જીવન જ થઈ જાય. જીવન. અને જીવન જ્યાં સુધી ન થાય ને ત્યાં સુધી ભક્તિ અધૂરી છે, ત્યાં સુધી ભજન નથી. રેણી પહેલા, રેણી સિવાય રામ રીઝે નહીં. રેણી તો કરવી રાખવી જ પડે. અને રેણી રાખી અને મારાપણાનો ભાવ છોડી દે. લોહીને કીધું તો લાખાને કે લાખા જે મારાપણાનો ભાવ છે ને એ છોડ. ભક્તિ કરવી હોય તો લાખા તમારે અગમભેદ. ના, ભક્તિ કરવી હોય તો મારાપણાનો ભાવ છોડવો પડશે. ધણીપણું છોડવું પડશે. ધણીપણું એટલે મારાપણું. જો ને, ધણીપણું છોડવું પડે. અને પછી યોગની ક્રિયા કમાવો અને એ યોગમાંથી જ્યોત દેખાય છે. જ્યોતિ પ્રકાશ. જ્યોત એટલે પ્રકાશ. પણ જ્યોત ઓળંગીને અહીંયા જ્યોત કદાચ તમે જોઈ ગયા તો અહીંયાથી પૂરું નથી. આગળ જ્યોત ઓળંગીને આગળ હાલો લાખા ત્યારે તમે અકર્તાના ઘરમાં આવશો. અકર્તા બનો. અરે, ત્યારે અકર્તાના ઘરમાં આવો. જ્યોત ઓળંગીને આગળ હાલો. તો આપણે જ્યોત જ નથી ભાળે એમાં આગળ ઓળંગવાની ક્યાં વાત છે? હજી વાતો કરી બધી પણ જ્યોત યોગી પુરુષો કે જ્યોત લાંબો થઈ જાય. ઓળંગી પૂરું થાય એટલે વાત કરી દીજો. હા, thank you. બોલો સદગુરુ મહારાજ. હા.